તો બુલેટિનમાં આગળ વાત કરીએ તો ગાંધીનગર સ્થિત રાજભવન હવે ગુજરાત લોકભવન તરીકે ઓળખાશે, જેને લઈને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમના સોશિયલ મીડિયાના માધ્યમ પર જાણકારી આપી છે। તેમણે પોસ્ટમાં જણાવ્યું કે આ પરિવર્તન ફક્ત નામ પૂરતું નથી, પરંતુ જાહેર સેવાની ભાવનાને વધુ ઊંડાણપૂર્વક આત્મસાત કરવાનો સંકલ્પ છે કે જેમાં લોકભવન એટલે જનતા સર્વોપરી। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સોશિયલ મીડિયાના માધ્યમ એક્સ પર લખ્યું કે હવે આ ભવન ફક્ત રાજ્યપાલનું નિવાસ સ્થાન જ નહીં, પરંતુ નાગરિકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો, સંશોધકો અને સામાજિક સંગઠનો સાથે સંવાદ, સહયોગ અને ભાગીદારીનું એક જીવંત કેન્દ્ર પણ બનશે। ગત વર્ષોમાં પ્રાકૃતિક ખેતી, નૈતિક શિક્ષણ, મહિલા સશક્તિકરણ, પર્યાવરણીય સંરક્ષણ અને આદિવાસી વિકાસ જેવા વિવિધ ક્ષેત્રોમાં જે લોક કલ્યાણકારી પ્રયાસો કરવામાં આવ્યા છે કે જેમાં લોકભવન તેને વધુ ગતિ અને દિશા પ્રદાન કરશે।